બનાસકાંઠા જિલ્લામાં થરા નેશનલ હાઈવે 27ના સર્વિસ રોડ પર પાણી ભરાતા સર્જાઈ હાલાકી। દર વર્ષે સામાન્ય વરસાદના સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈ મોટા ખાડા પડતા વેપારીઓ, રાહદારીઓ સહિત વાહન ચાલકો પરેશાન। થરા નગરના વ્યાપારી અનેક વખત લેખિત રજૂઆત કરી છતાં જવાબદાર તંત્ર ધ્યાને દેતું નહીં। થરા વ્યાપારી શ્રી કબીરભાઈ શાહે મીડિયા સામે જણાવ્યું હતું, અનેક વાહન ચાલકો પાણી ભરેલામાં ખાડા હોવાથી પડી જાય છે। કાંકરેજના સર્વિસ રોડ, નાળા, ગટરોમાં પાણી ભરેલા ખાડામાં ગંદુ પાણી હોવાથી રોગચાળો ફાટશે તો જવાબદાર કોણ? કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ આ મામલે પત્ર લખી કરી છે રજૂઆત। મુખ્યમંત્રીને પણ પત્ર લખી સમસ્યાનો ઉકેલ લાવવા કરી રહી હતી રજૂઆત। આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા નેશનલ હાઈવેના અધિકારીઓ નહીં જોયું હોય કે છેલ્લા કેટલાય સમયથી થરા સર્વિસ રોડ ઉપર ભરાઈને પડી રહે છે પાણી। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। હું કમલેશભાઈ શાહ, થરા નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર। થરા નગરના બંને હાઈવેને બંને સર્વિસ રોડ છે, એના ઉપર પુષ્કળ પાણી ભરાય છે। પાણી ભરાવાના કારણે આવતી જતી પબ્લિકને ખૂબ હેરાનગતિ થાય છે અને એ પાણી એટલું બધું ગંદુ થાય છે કે આનાથી રોગચાળો પણ ફાટી નીકળવાની શક્યતા છે। એટલે આ રોગચાળો ફાટી નીકળશે તો આના માટે જવાબદાર તંત્ર રહેશે। આના માટે અમે નગરપાલિકામાં અરજી આપી હતી, NHIમાં પણ મેં મારા નામનું અરજી આપેલી છે, પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી। તો આનો સત્વરે નિકાલ કરવામાં આવે। પરમ દિવસે એક વેપારી આ ખાડામાં પડી ગયો અને હાથ ભાગ્યો છે, એ આજના દિવ્ય ભાસ્કરમાં પણ આવેલું છે। એટલે આ જલ્દીમાં જલ્દી આનો ઉકેલ કરે એ વસ્તુ જરૂરી છે। અને બીજી વસ્તુ એ કે આ બંને રોડ પર આજુબાજુના ગામડાના 10 થી 15,000 પબ્લિક કાયમ માટે ચાલે છે। આ બધાને આ પાણીમાંથી જવું પડે છે, એટલે ખૂબ પબ્લિક હેરાન થાય છે। તો આનો સત્વરે નિકાલ કરવા વિનંતી।